આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા શક્તિ માટે આપેલા દરેક વચનને પૂર્ણ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 2 દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયા અને કુમારબાગ વચ્ચે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. લેબનોનના પ્રધાનમંત્રી નવાફ સલામના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી અને કટક ખાતેની બીજી વન ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હી એક નાનું ભારત છે, આ એક લઘુચિત્ર ભારત છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે સમાજના દરેક વર્ગે મોટી સંખ્યામાં ભાજપને મતદાન કર્યું. તેમણે કહ્યું કે દિલ્હીની મહિલા મતદારો ભાજપની ઢાલ બની ગઈ છે અને મહિલા શક્તિ માટે આપેલા દરેક વચનને પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આજે કરોડો માતાઓ અને બહેનોને આપણી યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે હું દિલ્હીની માતૃશક્તિને એ પણ કહું છું કે ચૂંટણી દરમિયાન તેમને આપેલા વચનો ચોક્કસપણે પૂર્ણ થશે. हमने हर राज्य में नारी शक्ति से किए हर वादे को पूरा किया. आज करोड़ों माताओं बहनों को हमारी योजनाओं का लाभ मिल रहा है. मैं दिल्ली की मातृशक्ति से भी कहता हूं, चुनाव में उनसे किया वादा जरूर पूरा किया जाएगा. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 2 દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરવા માટે પેરિસ જવા રવાના થઈ રહ્યા છે. આ પરિષદમાં વિશ્વભરના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સંશોધકો ભાગ લેશે. આ પરિષદનો ઉદ્દેશ નૈતિક મૂલ્યો પર આધારિત વૈશ્વિક AI નીતિ ઘડવાનો છે. પેરિસમાં મિકેનિકલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પરિષદમાં 100 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ શાસન, અર્થતંત્ર અને મૂળભૂત અધિકારો પર યાંત્રિક બુદ્ધિમત્તાની અસર અંગે ચર્ચા કરશે. મિકેનિકલ ઇન્ટેલિજન્સ હવે વિશ્વભરના ઉદ્યોગોને અસર કરી રહ્યું છે અને તેથી આ કોન્ફરન્સ નૈતિક મૂલ્યો પર આધારિત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ આજે સવારે રાજનિવાસ ખાતે ઉપરાજ્યપાલ VK સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું. દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની 7મી વિધાનસભાનું વિસર્જન કર્યું. ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 70 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો જીતીને વિજય મેળવ્યો. આમ આદમી પાર્ટીએ માત્ર 22 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આપ કન્વીનર અને તેના પુરોગામી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયા અને કુમારબાગ વચ્ચે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કોલસા રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે, બિહાર મંત્રી રેણુ દેવી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલ અને જનતા દળ યુનાઇટેડના સુનિલ કુમાર પણ હાજર રહેશે. શ્રી વૈષ્ણવ બેતિયા પટણા રેલવે સેક્શન પર સિંગલિંગ સિસ્ટમ, આ રૂટ પરના પ્રોજેક્ટ્સ અને અમૃત ભારત સ્ટેશનોની સમીક્ષા કરશે. રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ 2025-26માં બિહાર માટે 10,666 કરોડ રૂપિયાની રેકોર્ડ ફાળવણી કરી છે. રેલવે મંત્રાલયે બિહારના આર્થિક અને માળખાગત વિકાસનો આધાર રેલવે બનાવવા માટે એક યોજના તૈયાર કરી છે. રાજ્યમાં 98 અમૃત ભારત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે અને લગભગ 90,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે નૌકાદળને 11 પેટ્રોલ જહાજો અને 3 તાલીમ જહાજો પૂરા પાડવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત ઓપ્ટિકલ ફાઇબર કંટ્રોલ સિસ્ટમની ખરીદી કરવામાં આવશે, જે લક્ષ્યોની શોધમાં મદદરૂપ બનશે. આ કરાર 3 વર્ષ માટે રોજગારની તકોનું સર્જન કરશે. આનાથી સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના સરકારના પ્રયાસોને બળ મળશે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે રસાયણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રસાયણ નિકાસકારોની પ્રશંસા કરી છે. 48માં એક્સપોર્ટ એવોર્ડ સમારોહ પહેલા મીડિયા સાથે વાત કરતા શ્રીમતી પટેલે જણાવ્યું કે રસાયણો અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કૃષિ ખાતરો, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સહિત વિવિધ ક્ષેત્રોમાં 80,000થી વધુ રસાયણો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 80,000 से ज़्यादा केमिकल्स हैं जो एग्रीकल्चर, फर्टिलाइजर से लेकर फार्मास्यूटिकल्स और कंस्ट्रक्शन, टेक्सटाइल्स, इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल्स, ऐसे तमाम जो इंडस्ट्रीज़ हैं उसकी बैकबोन के रूप में काम करता है, उसको सपोर्ट करता है. और भारत सरकार अपने तमाम स्कीम्स और इनिशिएटिव्स के माध्यम से लगातार ये प्रयास कर रही है कि हम केमिकल इंडस्ट्रीज़ के ग्रोथ के लिए एक रोबस्ट इकोसिस्टम तैयार कर सकें. और हमारे केमिकल एक्सपोर्टर्स ने एक्सपोर्ट की दिशा में भी बहुत बेहतरीन काम किया है. आज इंडिया को पूरे दुनिया में एक ट्रस्टेड केमिकल सप्लायर के रूप में देखा जाता है. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. ને હવે કેટલાક સમાચાર મહાકુંભના. પ્રયાગરાજ મહાકુંભમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એક પેવેલિયન શરૂ થયું છે, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ પહેલ પ્રદર્શિત કરવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 12,000થી વધુ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકોને સહાયક ઉપકરણો પૂરા પાડ્યા છે. महाकुंभ मेले में दिव्यांग और बुजुर्ग लोगों को निःशुल्क सहायक उपकरण दिया जा रहा है. भारतीय कृत्रिम अंग निर्माण निगम के महाप्रबंधक SK त्रिपाठी ने बताया कि मेले में कई स्थानों पर विशेष शिविर स्थापित किए गए हैं, जहां लोगों को व्हीलचेयर, छड़ी, श्रवण यंत्र और ब्रेल किट जैसे सहायक उपकरण दिए जा रहे हैं. मैं वृंदावन पांडे, यहाँ जो शासन से एक छड़ी मिली है, एक साइकिल मिली है, कमर के लिए पट्टा मिला है, इससे जो है हमें लाभ मिलेगा. यह पहल सरकार द्वारा चलाए जा रहे सुगम्य भारत अभियान का हिस्सा है और इससे महाकुंभ मेले में प्रतिदिन सैकड़ों लोगों को लाभ मिल रहा है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. લેબનોનના પ્રધાનમંત્રી નવાફ સલામના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી છે. આ સાથે 2022થી ચાલી રહેલા અવરોધનો પણ અંત આવ્યો. રાષ્ટ્રપતિ જોસેફ આઉને પાછલી કાર્યકારી સરકારનું રાજીનામું સ્વીકાર્યું અને પ્રધાનમંત્રી સલામના નેતૃત્વમાં સરકાર બનાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. નવાફ સલામ એક અનુભવી રાજદ્વારી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના પ્રમુખ તરીકે સેવા આપી છે. દરમિયાન રાજ્ય સમાચાર એજન્સી અનુસાર સિરિયા સાથે લેબનોનની સરહદ નજીક ઇઝરાયેલી ડ્રોન હુમલામાં 6 લોકો માર્યા ગયા અને અન્ય 2 ઘાયલ થયા. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની વન-ડે ક્રિકેટ શ્રેણીની બીજી એક દિવસીય મેચ કટકમાં શરૂ થઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ઉલ્લેખનીય છે કે 3 એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને 1-0થી સરસાઈ મેળવી છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા વિશ્વ પુસ્તક મેળાના 52મા સંસ્કરણનું આજે સમાપન થશે. 9 દિવસના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં 50થી વધુ દેશોની ભાગીદારી જોવા મળી હતી. આ ઉપરાંત લગભગ 2000 પ્રકાશકો અને 1000 વક્તાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ મેળામાં શૈક્ષણિક પુસ્તકો અને નવલકથાઓથી લઈને જીવનચરિત્ર અને હાસ્ય પુસ્તકો સુધીના પુસ્તકોનો વિશાળ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આજે મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના મહિલા ડબલ્સની ફાઇનલમાં ભારતની પ્રાર્થના થોમ્બેરે અને નેધરલેન્ડ્સની એરિયાન હાર્ટોનોની જોડી રશિયાની અમીના અનશાબા અને એલિના પરિદાનકીનાની જોડી સામે ટકરાશે. આ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ વર્ષના ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ટૂરની 5 ઇવેન્ટમાંથી પ્રથમમાં વિશ્વ ચેમ્પિયન ભારતના ડી ગુકેશે નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા શક્તિ માટે આપેલા દરેક વચનને પૂર્ણ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 2 દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.